માંડવી બીચ પર ગેરકાયદે દબાણ હટાવાયા, લારી ગલ્લા ધારકોને નડતરરૂપ દબાણ દૂર કરાયા। વહીવટી તંત્રએ 150 જેટલા દબાણ દૂર કર્યા। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા। તંત્રએ તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે। તો કચ્છના માંડવી બીચ પર ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે। બીચ પર લારી ગલ્લા ધારકોને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। વહીવટી તંત્રએ 150 જેટલા દબાણો દૂર કર્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા। તંત્રએ તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે। અહીંયા માંડવી બીચ ઉપર છેલ્લા 25 વર્ષથી ખાલી 4 લકડી ખોડી અને ઉપર નેટ નાખીને અમારા પેટનો ખાડો અમે પૂરીએ છીએ। અમે કોઈને નડતા નથી કોઈ અમારું પાકું કોઈ બાંધકામ નથી અમારો। અને મોદી સરકાર એમ કે છે, આપણા નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે કે બીચનો વિકાસ કરો અને તમે આત્મનિર્ભર બનો તો અમે તમને લોન દઈએ। તો અમે નરેન્દ્ર મોદી સાહેબને એમ કહીએ છીએ કે અમે અમારા કિંમતી મત દઈને તમને અમે ચૂંટ્યા છે, તો અમારી તમારા તરફે એક આશા છે કે અમને કચ્છના જે અધિકારી છે જે પણ હોય એ હવે નગરપાલિકા હોય કે મામલતદાર હોય કે પ્રાંત હોય કે કલેક્ટર સાહેબ હોય કે પોલીસ ખાતું હોય, અમને કોઈ હેરાન કરે નહીં। વિન્ડ ફાર્મ બીચ ઉપર લારી ગલ્લા કેબિનો અને જેવા આશરે 139 જેટલા દબાણો બીચ ઉપર થયેલા હતા। આ દબાણદારોને બીચ ઉપરથી હટી જવા અગાઉ જાન્યુઆરી માસના પ્રથમ વીકમાં સૂચનાઓ આપવામાં આવેલ। ત્યારબાદ વારંવાર સૂચનાઓ આપવા છતાં તો એ દબાણ હટાવેલ ન હોય। ઉત્તરાયણ અને વેકેશન જેવા પ્રસંગો પૂરા થયા બાદ આજે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। સાથે સાથે અહીંથી જે દબાણ હટાવવામાં આવેલ છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આ જ બીચ ઉપર સ્મશાનથી અગાઉનો જે આગળનો ભાગ છે એ ભાગને નગરપાલિકા દ્વારા લેવલિંગ કરી અને ત્યાં હટી જવા સૂચના આપવામાં આવેલી છે।